શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 223 ખેરાડી તારીખ 20/12/1980। બાપજી લખ્યું છે હોળ સતીઓનો નામ હવારમાં દાંતણ કરીને હોળ સતીઓનો નામ લેવાનો એ વાત મેં સાંભળેલી આમાં પછી આપણને ખબર હોય સતીઓમાં કોણ સતીઓ શું ખબર પડે પણ એમાં ચંદન બાળા અને મરઘાવતીનું નામ આવતું પણ ચંદન બાળા અને મરઘાવતી એ માતાઓમાં કેવળ જ્ઞાન છે મહાવીરના જેવું મહાવીરના બોધથી જ્ઞાન શું છે એ માસી ભણે જ છે પણ કેવળ જ્ઞાન શું છે તો આ આગલા પુરુષોનો પ્રમાણ હુકરા લે છે કે આપણે કોઈ નથી હરિને આપણા હૃદયમાં આવું લોકાલોક જ્ઞાનનો ધણી ભગવાન અમરજ્યોતિ પરમાત્મા એ દેવ વિહારો પાડ્યો આપણે દેહના ભાવમાં ફર્યા અને આપણો આત્મા દેવ એ છેલ્લું વાક્ય છે ત્રિકાળ વાક્ય છે સમાધિ વાક્ય છે એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિ મોય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ અને જો એ દેવને પામ્યા પછીનું પ્રમાણ આવ્યું છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો આવા પુરુષે પ્રમાણ આલી અને આપણને અનેક પણ સમજાયું છે તેમ થોડું છે અને વાતો ખૂબ લાંબી છે ટૂંકામાં મોટી વાત સમજવી હોય તો બધામાં આત્મા જાણી બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો જે ઘર જે ગામ જે કુટુંબ જે દેશ જે કાળ જે વસ્તુ જે દેશ આમાં જે વહ્યા છો અનંત તમારા દેવને કોઈ કાસા ઉતરના તો ચરણ ખબર નથી આવો દેવ તમારા જ્ઞાતા દ્રષ્ટા દેવ રહેતો મનની ભૂમિકા પહોંચતી જ નથી અહંકારની એમાં જગ્યા જ નથી ઇન્દ્રિયો તો પહોંચી જ નથી હદકા દેવા પકાયા દે હદમાં જો કર્મ નહીં કાયા એ જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે ભજનોનું પ્રમાણ છે તો આપણને ભગવાનને સ્વને ચાલ્યું હોય આપણને જે પુરુષ મળ્યા એ અદના પુરુષ મળ્યા છે કે ફરી બીજી માતાના પેટ અવતાર ન લેવો પડે આપણો આત્મા શુદ્ધ આત્માનું સ્વરૂપ પરમાત્મા આત્માને સમજો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન હૃદય લખો તમે આત્મામાં આવો અને પરમાત્માનું સ્મરણ કરો પરભાવથી મુકાય એ આત્મામાં આવે આ દેહનો ભાવ હોય ત્યાં સુધી આત્મા ટકી શકતો નથી બસ સત્સંગના યોગમાં રહે અને નિર્મળ થાય એનામાં વિવેક આવે દેહ એ પરુનું છે નાશવંત છે જળ છે દેહમાં જ્ઞાન હોય જ નહીં આ થોભલામાં જ્ઞાન ન હોય દેહમાં જ્ઞાન ન હોય તારે ચૈતન્ય આત્મા દેવ છે એમાં સંસાર જ ન હોય લોકાલોક જ્ઞાન નો ધણી શુદ્ધ સ્વરૂપ ભગવાન અમરજ્યોતિ છે આપણા અંતરમાં એનામાં સંસાર હોય જ નહીં આ સત્સંગના યોગમાં રહેનાર પુરુષોને વિવેક પ્રાપ્ત થાય તેનું આ ભાન થાય આત્મામાં સંસાર નથી તાર દેહમાં સંસાર નથી તાર આ સંસાર એમાં રહેશે કે આ વસ્તુ કારણ છે આત્માના અભાનથી ભ્રાંતિમાં અહંકાર થયો છે આપણો દેહ હું અને કૃપાળદેવ કહે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ જો આપણા સ્વરૂપનો લક્ષ્ય કરવો હોય તો પ્રાણી માત્રથી રાગ કશાની વર્તી છોડી લો પરની તારે કોઈ પડી તું તારું નિવેડ તારું નાવ દરિયામાં ડૂબા ને ચમખેર બધા આત્માઓ છે હવના ક્રમ પ્રમાણે વર્તે જ હોય છે અને જો વહ્યા છે તો કાસા ઉતરનો તોતરનો સંબંધ નથી પરભાવસા તમારો આત્મા દેવ છે અલૌકિક આ બધું લૌકિક છે કારણ તમારામાં જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ ભગવાન છે એ કોઈ એવું હોય ક્રોધ કરે એ આત્મા ક્રોધ કરે ઈર્ષ્યા કરે આત્મા કરે કપટ કરે આત્મા કરે હે આત્મા ક્રોધ કરે ભીમન કરે આત્મા વાળો અહંકાર હોય જ ને શાસ્ત્રોનું પ્રમાણ છે મહાપુરુષે પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે કે આત્મામાં અહંકારની જગ્યા હોય ના તો પછી આપણા અંતરને જો તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા અંતરમાં આવો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ત્રણ લોકનો નાથ
જેમાં સૃષ્ટિ કે સંસાર સંભવતો જ નથી, આવો જ્ઞાનનો સાગર ભગવાન છે, એના પર આ કોણ રાજ કરે છે? એ જે વિવેકી આત્મા થાય એના ભાન પ્રગટે. તો આ મીરાબાઈ ગાયું છે એ બધું તમને હાલ વર્તે. સદગુરુ અમે ગોકળભાઈ છે નવાણી મળા, ફતો બાબુ ને જીતો બાબુ ને પ્રભુ ને મોરારજી બાબુજી ને કેટલાક પદ નામ કરાવે ને આ બાબજી છે થોડું બોલી બધાના વાળા ફતી ભાઈ આ તો આપણે કાકા કે કચરો થાય વાત કરતા આવડે જ્ઞાન ન માનતા. અમે હોય બેઠા અધિક ન માનતા, અમે બેઠા એ નકલમાં છીએ. તમને જો તમે બેઠા છો એ હોકરું પડે એવું છે? આ તમારું પથવાનું છે એ હોકરું કદી પડે જ નહીં. ના મારું છે પછી આમ તો આ છે હોકરું ટચ થઈ જાય ત્યારે આ હોકરું પડે છે કે આ નકલી છે. અસલ છે એવું છે જેમાં ભૂમિ માતા છે આખા વિશ્વમાં છે. ત્યારે તમે આત્મામાં આવો, અહંકારની ભૂમિ છે આ વિશા. આ મેં ઘર બેઠા છીએ, મેં બળા હું ખોખા. દાસત્વ, દીનતા, નિર્મળતા, નિર્વ્યરતા, પ્રાણીમાત્રમાં પરમાત્માની પૂજા કરવી હોય એમાં દાસત્વ વર્તે. જે આગલા પુરુષો થઈ ગયા એને આપણને કરી બતાવ્યું છે. ભગવાનના દાસ થાય એ શું થાય? નિર્મળ થાય. જો અનમોન ભગવાનના દાસ હતા એની નિર્મળતાનો કોઈ પાર નથી. ઉર્મિલા તો એ મહાન ભક્ત હતું. લક્ષ્મણને કે એ મહાન ભક્ત. એક લક્ષ્મણે કહ્યું નથી કે પાછો મજો તો 14 વર્ષ રામ વનમાં ના આવ્યા ત્યાં સુધી ઉભો થયો. આટલા આજ્ઞા પાલક. કૌશલ્યા માતા જો આ શાસ્ત્રોનો પ્રમાણ લક્ષ્મણ, શત્રુઘ્ન, લક્ષ્મણની માતાનું શું નામ? સુમિત્રા. એનો જીવન જો આપણો પ્રમાણીએ તો આપણા જીવનમાં ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ. સંસારમાં રહેવું અને ભક્તિ કરવી, પણ જો પાહા એવા મોટા ધોરંધર જે ગુણ છે આત્માના ગુણ એ જો પ્રાપ્ત ન થાય તો જીવ ટકી ન રહે. જો એના ગુણ એટલા બધા, દયાના ગુણ, શાંતિના, ક્ષમતાના, ક્ષમાના અને સંતોષના અને ત્યાગના, આ દેહનું મન ને બળાઈ ને અભિમાન ને કપટ ને મમતા ને એ નિર્વેર વર્તી વાળા શુદ્ધાત્મા મળેલા એ પુરુષોનો પરમાણુ છે. જો તમારે સંસારમાં ભક્તિ કરવું હોય તો દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું મન કરો. મોયલો જો ભગવાન પ્રગટાવવો હોય, અમર જ્યોતિ, આજે તમે શાસ્ત્રોની વાત સાંભળો છો, કૃપાળદેવ જે પ્રમાણ આલ્યું છે એ માર્ગે જો જવું હોય તો દરિયા જેવું દિલ કરો, મમતાને હળગાઈ દો. અહંકાર જો ભગવાનનો નિયમ છે, ભગવાન ખોરાક એક જ ખોય છે. અહંકારને ખાવો એ ભગવાનનું કામ છે. ભગવાનની કૃપા થાય ત્યારે અહંકાર ખાઈ જાય એ ભગવાનની કૃપાનું ફળ છે. ભક્તોમાં તમે ઠેઠમ ભાડી જુઓ, જાણે ભગવાનની કૃપા થઈ એ જીવનો અહંકાર જુઓ. પછી શું થાય? કઈ આત્મા પરમાત્મા મરમાં મુક્તિ વર્તાઈ. જે પુરુષો આગળના થઈ ગયા એ બધા પુરુષોનો પરમલ્યો માતાઓમાં જે લોયણ હતી, લીલમ હતી, તોરલ હતી, જેસળ હતો. જો વર્તમાન ફેવરે તમને એમ લાગે કે આવું જેસળ અને જેસળને જ્ઞાન થવાનું કારણ વર્તમાન ફેરવી નાખ્યું. થયેલા કર્મનો પશ્ચાતાપ થયો. આ ભાવમાં કરેલો કર્મ તો બસ વિકૃત થઈ ગયો, ભય લાગ્યો, પશ્ચાતાપ થઈ ગયો. કરે મિયા હું કર્યું? સ્વભાવથી તમે તમારું પાપ પરખાવો તાર જે શરીર જગદાયર પરખાયું. આ વર્તમાન ફેરવ્યું. જો એ જે શરીરના આત્માનું પળમાં પીડતું છે. જો મોટા માર્ગે જવું હોય તો વર્તમાન સુધારો. થઈ ગયેલી ભૂલ એ જઈ, પણ વર્તમાન સુધારે. ભૂતકાળની ચિંતા ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો, પણ વર્તમાનમાં તમે આત્મામાં આવો. તમે આત્માના બધા આત્માઓના બધા પરમાત્માના. અને અત્યારે ભોગવટામાં છે એ તમને હજી શ્રદ્ધા ને વિશ્વાસ નથી એટલે મુકાતું નથી. પણ વર્તમાન ન થયો, વિશ્વાસ ન હોય ત્યાં સુધી આ મમતા મુકાતી નથી. વર્તમાન સુધારો. તમે આત્મા નથી. આત્મા ન હોય તો આ તો અડિયા તો ભરાયું છે. કૂતરામાં, કાગડામાં, હોમળામાં, પુત્રમાં, પરિવારમાં, ગામમાં, ઘરમાં બધામાં આત્મા દેવ ન હોય તો શું કામમાં આવે? ત્યારે તમે શું ફાયદો છો? સોબળા સુફાળા ધંધા લઈને બેસીએ, સોબળાના ભાવ રાખીએ, અમરાપુરના માર્ગ ન જવાય બાબા.
માતાઓ કે પુરુષો આ રોગ જોવા માટે આપણે આવ્યા છે. દેહ અને દેહની રચના ઓનામણી વર્તી વાળી ગંગા સતી એક પદકી સુધી ભૂલી ગયો છે. દેહ કૃપાળુ દેવ એક જગ્યાએ લખ્યું છે, વહીવટમાં હતા પણ એને એક વાક્યમાં લખ્યું છે કે અમે ખૂબ ખ્યાલ કરીએ, વિચાર કરીએ છીએ, તાણે ખ્યાલ આવે છે કે અમે દેહધારી છીએ આ સંસારમાં રહીને ભક્તિનો પરમો. તાણે ગંગા સતી જો પ્રીતમ કહ્યું છે કે દેહ પણ વિહરે, તાણ કૃષ્ણ પોતાનો પુત્ર શ્રી કૃષ્ણમાં કૃષ્ણ વિનાનો દિશે કોઈ આ પરમાણ આવ્યું છે. મોટા માર્ગે જવું હોય અભિમાનની ગોઠડી માથે રાખીને મોટા માર્ગે કોઈ જ્યાં નથી. જે અભિમાન ટાળી અને દીનતા અને દાસત્વ અને બધામાં પરમાત્માની પૂજા કરવાના શુદ્ધ ભાવ રાખી અને ઠરો અને બધા આત્માઓ ઠારો આવો ભાવ રાખી જે ઘેર વયા છો એ ઘરના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગણેલા ધન શ્રી માતાઓ કે પુરુષો, ઓગળીઓના વીરોમાં ગણેલા ધન મેરાવડાના ત્રણ ધન શ્રી બારા, બાકી ઓગળીઓના વીરોમાં ગણેલા ધન કોઈ કાસા ઉતરનું તોતડું નથી. એ તો બહુ દેખાય છે આપણે નકે શો સફો તો હું દસ્તાવેજ છે શો જવો કોણ છો તમે? આત્માઓ છો, બંધ છે? કેટલી ગંદ્રવાના છો? શોથી આયા છો? શો જવું છે? આ દેહ મૂકીને શો જવું છે? આ હું બેઠો એટલે તમારા મનમાં એમ લાગે કે આ જબરો, પણ જબરું ના. જબરો શિયો મૂકીને જે મૂળ ઘર છે આપણે બધા ઘેર જવાયા છે. આત્માઓ પરમાત્મામાં જવા છે, પરમહંસો ના માર્ગ ઉપર આવ્યા છે. આપણા આત્માઓ છીએ ને પરમાત્મા આપણું સ્વરૂપ છે મજાવાયા છે. પરના ભાવથી મુકાઈ અને આત્મા પરમાત્મામાં લીન થાય એ ઘણું મોટું બધા કરશે. ને કઈ એ સમજણ ન હોય તો પશુ બુદ્ધિ ગણાય. એટલે ખોટી મુમત ટાળી અને ખરી સમજણ હૃદયમાં મૂકી અને પોતાનું વર્તમાન અહંકાર માનેન્દ્રી કર્મ અને શરીર એ નેસાલોકમાં લઈ જાય આ ભાવ રહ્યો. પણ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ અને વૈરાગ આ મુમુક્ષુના લક્ષણ છે. તમે આત્મા છો એ આત્માનું આ જગતમાં કોઈ નથી. શરીર તમારું નથી, હાથી નથી આ બાજુ. અત્યારે મારું શરીર શું તો કોઈ હાથી ના આવે, કારણ મના હાથી ના આવે. મારો આત્મા દેવ છે ત્રિકાળ, એના હાથી આ તમે બધા છો કોઈ ના આવે. આ બધું પરજમ કહેવાય. તો પરને પર જોડો અને આત્મામાં શાંતિ રાખી પોતાનું વર્તમાન ફેરવો. સદગુરુ ગોકળભાઈ ના લો કરીને અમર થવા માંગે છે. ત્યારે આપણને કોઈ નથી ને કેપ છે ઠાલો ઠઠાળો કલાઈનો ઘાટ મણમાં પંચેરી ઓછી આઠ ઊંનું ખોખું છે કોઈ પાળ વગરનું દોડી દોડીને મરી જાય જમીન આ ભલાવસી રફા વાસક શેતાનનું છે. કોઈ ઠરતું નથી. આ દુનિયા રસવાણીતા વાટું દોડે છે. પૂર્ણ ચોથું આયુનું સ્વાજ્યું પત્તો નથી. તારે જમીના ઠેકડા કરેલા છે એટલા વર્ષમાં આડા આવશે ડુંગરા નકર ખાલી માલી છે. દોડવું એટલું દોડા કોઈ રોકાયું નથી. ઉજોડ બગડો છે. અરે રે મનખાદેવના અવતારમાં અંતરમાં શાંતિ ન આવે એના માટે આપણે અવતર્યા છીએ. અરે રે હૃદયમાં રોમ છેલ્લે કિનારા આવેલા હૃદયના ભગવાનને આપણે ઠગ્યું. ભગવાનને હું જવાબ આપી મનખાદેવના અવતારમાં ખૂબ ખૂબ સમજવામાં આવે. ખૂબ સમજ જો આ જે બાળકો છે એ દોડા ના કરો. હા ના કહેવાથી ચાલ્યા જાઓ. હોય બેહવું હોય તો શાંતિથી બેનો અને બાળકો અને પુરુષો બધા શાંતિથી બેહો. આપણા બધા હોય રમવા નથી આયા, વિવાહમાં નથી આયા, લગ્નમાં નથી આયા. જો તમારી વર્તીમાં વિક્ષેપ થાય પણ બીજાને વિક્ષેપ થાય તો પુણ્યના બદલા પાપ એની ઘેર જવું. શાંતિ રાખો, સ્થિરતા રાખો. તમે એના માટે આયા છો. તમે તમારો આત્મા દેવ ત્રણ લોકનો નાથ ભગવાન જેમ આ ધરતી બધાને ધારણ કરી છે આવા બધા વિશ્વને ધારણ કરી દો છે. એવા ભગવાનમાં જવું હોય તો શુદ્ધ પરિણામ તો કરવા પડે કે ભાવની સ્થિરતા તો જોયા કે બાહ્ય તપ આપણને ન આવડે પણ બાહ્ય ભાવોથી શાંત થઈ અને આપણા અંતરમાં આત્મા અને પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા અને એ બધાના ધણી પરમાત્મા જગત પિતા પરમાત્મા એ પરમાત્માના બધા જે છે આપણે બધા છીએ એના ખોળા બેઠેલા છીએ. આપણે બધા ગમે એટલા જબરાવીએ, તપસ્વી, સાધુ, સંન્યાસી,
દેવવીય ઇન્દ્રવીય, પણ ભગવાનથી તો કોઈ મોટા નથી કે બધાના ધણી જે ભગવાન એ યાદ કરો તો શાંતિ આવી જાય. જીવનનું પરિવર્તન કરવાનો આ માર્ગ છે. આપણે બધા હોભળી અને હા હા કરીને ઘેર જઈએ, માતાઓ કે પુરુષો, સ્વભાવનું પરિવર્તન કરવાનો આ માર્ગ છે. દેહ ભાવ એ અનાદિકાળથી પશુ બુદ્ધિનો ભાવ છે. આ ભાવ બદલી અને આપણામાં શુદ્ધ ચૈતન્ય અવિનાશી સચ્ચિદાનંદ ત્રિકાળ આત્મા પરમાત્મા છે. નિરુપાધિક રૂપમાં જીવ પામે વિશ્રામ. આ નામ રૂપ બાદ કરીએ તો બધામાં એકલો ચૈતન્ય જરણ ધોતી, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી, આવો આત્મા ભગવાન છે. એ માર્ગે જવા નીકળાવીએ તો થોડી શાંતિ રાખો. અને પોતાના જીવનની તપાસણી તો દરેકને કરવી પડે. આમાં તમને બીજું કોઈ લડે નહીં. તમારો આત્મા મનખાદેવના અવતારમાં કર્મ બંધનથી મુક્ત થઈને પરમાત્મામય જીવન થાય. આવા માર્ગની પ્રવૃત્તિ ઉપર જે તમે પ્રવૃત્તિ કરો તો ઊંચા માર્ગે જાઓ. અને જો તમારો આત્મા આત્માને ભૂલીને પરમાત્માને ભૂલીને અહંકારના વશ, ભ્રાંતિના વશ, આ હમણાં સુદામાની માયા સાંભળી ગયા, ભગવાનની માયા સુદામાઈ જોઈ એમ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આત્માના ભાન વગર જે બનેલું છે એ આ સપનું છે. કેણે સુદામાઈ જોયું. ભગવાને કહ્યું છે કઈ મૌન નથી. ભગવાનનું આમ સર્વજ્ઞ કહ્યું છે, પણ જે અજ્ઞાનથી બનેલું છે એમાં ભગવાન દિશવું નથી. અહંકાર હોય તો ભગવાન નથી. જો આમ સર્વજ્ઞ ભગવાન કહેવાય છે. તારા માયા હોય તો પરમાત્મા નથી, એ કહેવાનું કારણ હું? માયા એનું નામ કહેવાય. આપણને સપનું લાગે અને જે આખું સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને કુટુંબ ને પરિવાર ને દેશ ને કાળ ને બધું બાળીએ, એ બધું જૂઠું જૂઠું બાળીએ છે. એ હાસું નથી હોતું. જાગ્ય તો ખાટલીમાં પડાવીએ. અને કોઈ શહેર ને નગર ને રાજા બાદશાહ જેમાં સુદામા થયા હતા કે 12 વર્ષ રાજા ને રાણીઓ ને પુત્ર ને પરિવાર ને બધું છું, અને હું તો ભગવાનનું વપરાતા હતા. ત્યાં કેટલામાં છું? ત્યારે જો આપણી આત્મા દશા છે, આપણું સ્વરૂપ છે, એ સંભાળીએ તો જે આપણે પટોલ ને ગોમના ને ઘરના ને નાચના ને હું ને મારું ના બધું પકડીને બેઠા છીએ, આ તો આપણો અજ્ઞાનના વિલાસમાં ભ્રાંતિમાં પડીએ છીએ. પણ વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખાઘાત. મોટા માર્ગે જવું હોય તો વિવેકપૂર્વક વિચાર કરો કે શરીર એ તો આપણો નાવ છે, વસ્ત્રો છે. જનક રાજાઈ દેહથી વિદેહ દશા મળ્યા છે. તાર સુખદેવ દેહથી દેહાતીત રહ્યા છે. પરીક્ષિત હાથ જન્મો જે આ ગોઠ હતી એ છોડી નાખી. ભગવત સત્તા છે એનું નામ છે. મોક્ષ કેનો કરવાનો છે? આ વસ્તુનું કારણ છે પ્રેત. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ ને શરીર, આ પ્રેત ખોનું છે. અને હોય જાનાસુરા જેવું છે. હોય જાનાસુર હોય, હે હોય જાનાસુર હોય, કારણ ત્રિકાળ આત્મા દેવ છે. એમાં કાગભૂષણડી અને સદાશિવ કહ્યું છે કે જગત એવી વસ્તુ જ નથી. 3 કાળમાં જગત જ નથી. આ કૃપાળદેવ કહ્યું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતો દૂર થાય. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાસા જ્ઞાન. કારણ જો મોટા પુરુષે જ્ઞાનમાં જોયું છે એ જ્ઞાન છે. અને એ માર્ગે જવું હોય તો આપણે ખોટી મુમત, ખોટું મૌન, ખોટી બળાઈ, ખોટો રાગ, ખોટું ધણીપણું, આ રોગ નાબૂદ કરીએ તો તમારું શુદ્ધ સ્વરૂપ આત્મા દેવ અનંત જ્યોતિમય છે ભગવાન. એ જ્ઞાન એ ભણ ઉગ્યો ઘડ ભીતર ખંડ જોત લે લાયા. એ જ્ઞાન એ ભણ ઉગ્યો ઘડ ભીતર અખંડ જોત લે लाया. उसका एक कारण जग फिरे उदास आए. उसका एक कारण जग फिरे उदास, स्वम देश वसायो
શરણે આપને આયો એ દિલ કી તો ડૂબ જા રૈયા ન કોઈ મારે મન કી તો ડૂબ જા રૈયા ન કોઈ મારે દર્દ કટો સુખ પાયો ગુરોશા શરણે આપને આયો એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિત ચેતન સે લાયો એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિત ચેતન સે લાયો ચેતન મિલ કર પડસન પાયા ચેતન મિલ કર પડસન પાયા લાલય મોલક લાયો ગુરાશા શરણે આપને આયો એકોમ કરોજ કોઈ દાન લાગ મારા મોહન લાપે માયા એકોમ કરોજ કોઈ દાન લાગ મારા મોહન લાપે માયા કલેશ લેશ નહીં ઉनको काया कलेश लेश नहीं उनको भाग्य बड़ो जन पायो गुराशा शरणे आपने आयो ए पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोय बताया ये पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोय बताया नया मोलक लायो रतन अमोलक लायो बाजे बड़ो जनो पायो गुराशा शरणे आपने આ ભજન ગાવાનું કારણ એક જ છે કે ત્રિકાળ આત્મા દેવ પ્રગટ થાય અહંકારનું કવર તૂટી જાય તો સૂર્ય વાદળમાંની બહાર આવે એમ ત્રણ લોકનો નાથ ભગવાન પ્રગટ થાય આ નામ જ્ઞાન કહેવાય આમાં કોમ ક્રોધ મદ લોભ મોહ મન પોક જ નહીં આવા જાણો સ્વરૂપ જે કામ કરે છે અજ્ઞાન કામ કરે છે એ આત્માનું જ્ઞાન થાય તો આ ભાવ લય પામી જાય જન્મ મરણ કો સોસો ને કોઈ મારે ચિત્ત ચેતન આપણું ચિત્ત છે એ અત્યારે સંસારને બધે છે પર પદાર્થને બધે છે પણ એને સત્સંગના યોગમાં રહી અને જે આત્મા ઠરે અને આત્મા પરમાત્મા હાથી એકતા થાય એની શુદ્ધતા આત્મા દેવ ભગવાનમાં લાગી જાય એ જીવ જાગેલો કહેવાય આપણા માર્ગે ને અકળ્યા છીએ જે માર્ગ જો તમે પૂઠણ ફફો મારો તો આ માર્ગે નહીં જવાય આ માર્ગે જવું હોય તો વિવેકપૂર્વક વિચાર કરી મન વસન અને ક્રમ વર્તમાન સુધારો તમે જોઈ જુઓ તમારો આત્મા દેવ ભગવાન સાહેબ પૂછો કબૂલ કરે તો તમે માનો બીજાની કેવી વાત નથી માનો પણ આગલા પુરુષોનું પ્રમાણ છે કે તમારો આત્મા જરહરજ્યોતિ આત્મા નિર્વિકલ્પ આત્મા અખંડ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતા મોકેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા કવર હે ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ છે આવા જે અનુભવી પુરુષોનો માર્ગ છે આ માર્ગે જવું હોય તો શુદ્ધ ભાવના કરો નિર્વૈર ભાવના કરો પ્રાણી માત્રમાં દાસત્વ ભાવ કરો ગણની મમતા છોડો ગોમની મમતા બદલો તમે તપાસી જુઓ કે તમારા આત્માનું કુળ આ તો દૈહિક ધર્મો છે તમે પરને પોતાનું માનો તો આ પરમાત્માના માર્ગે નહીં જવાય જ્યાં સુધી મનતાની ફેરવણી નહીં થાય પરને પોતાનું મન એ પરમાત્મામય જીવન ન થાય કારણ પરમાત્મામય જીવન થાય એ પરને પર જોણે અને પોતે જે શુદ્ધ સ્વરૂપ આત્મા છે અને પરમાત્મા છે
એ પોતે પોતાનું જાણે અને પરને પર જાણે એ પરમાત્માના માર્ગે જઈ શકે. તો મોટા માર્ગે જવું હોય તો વિવેકપૂર્વક આપણા જીવનનું પરિવર્તન કરતો સ્વભાવ સુધારો. તપાસી જુઓ કે તમારા ઘેર અને શરીર, ગામ, કુટુંબ, પરિવાર જે તમે ઊન મારું માનીને બેઠા છો, જો આમાં ભક્તિ એક સોટો નથી. તમારે જો આ માર્ગે જવું હોય આ પર આયોજિત છે. આમાં એક રતિ કા કાસા હોતનો તો તમારો નથી. જો આ પરમનો દેહ બન્યો છે એમાં તમારી સત્તા નથી. પૂર્વજન્મના કર્મની ખરી, બાકી અત્યારે નથી. પરમનો બન્યો એમાં તમે આ ગાંઠ કરવામાં નતા. તાણવાનું પોણી બનાવ્યું છે, તમારી કોઈ સત્તા નથી. ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, એમાં તમારી કોઈ સત્તા નથી. બહેના થોનેલોમાં દૂધ બને છે, એમાં તમારી કોઈ સત્તા નથી. અનાજના કણ બને છે, એમાં તમારી કોઈ સત્તા નથી. એ તમારા મારફતી ક્રિયાએ એ ઈશ્વર પ્રેરણા કહેવાય. તમને ફેરવનાર કોણ છે? તમે કોણ છો? કેના છો? કેનો તત્વો છે? કેની ધરતી છે? કેનો પોણી છે? કોણ બનાવનાર દાતાર છે? એ દાતાનો ભાવ કરવાથી મનની ભૂમિકા જે આપણને અનાદિકાળથી ભમાયેલી છે, મનની ભૂમિકા બદલાઈ જાય, અહંકારની ભૂમિ તૂટી જાય તો બ્રહ્મની ભૂમિકામાં પહેલા હતા એ બ્રહ્મની ભૂમિકામાં હતા. સુખદેવ હતા, જો બ્રહ્મની ભૂમિકામાં હતા. એકલા પરમાત્મા કરતા ભોગતા. આ કૃપાદેવ કઈ છે? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિર્ભાવમાં થયો આ કરતા. તો આ કરતા શાણે મટે અને અખાઈ કઈ છે? કરતા મટે તો છૂટ કરમ એ છે મહાભજનનો મરમ. તું સો શિવ ને તું સો જીવ મને આવડતું નથી. તો જો તું જીવ તો કરતા હરી અને જો તું શિવ તો વસ્તુ ખરી. જો અહંકાર મરી જાય અને શિવ સ્વરૂપમાં થઈ ગયા તો તમે ભગવાન છો. પણ જ્યાં સુધી તમે જીવ છો ત્યાં સુધી કરતા હરી છે. હરિનું માનવું પડે, ભગવાનનું માનવું પડે, ભગવાનના દાસ થવું પડે. જો અભિમાનના દાસત્વ નહીં આલો, અહંકારના દાસત્વ નહીં આલો તો પરમાત્માના માર્ગે નહીં ટકાય. હું દાસત્વ ન હાલે. જો ત્રણ લોકનો નાથ જે ભગવાન આ બધાને ધારણ કરી રહ્યા છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, એમાં તમે હું સત્તા આલી છે? અનાજના કણ બનશે, આ ધરતી માતા ઠેરી દેશે, પાણી બનાવનાર, હે સૂર્યમાં પ્રકાશનાર, સૂર્યના આકાશમાં ટકાઈ રાખનાર, આ પરોમાનો દેહ બનાવનાર, નેત્રોમાં દેખનાર, કોને હોભરનાર, જીવન બોલાવનાર, બહેના થોનેલો દૂધ બનાવનાર આ દાતાર છે. આવો ભગવાન યાદ આવે તારે મનની ભૂમિકાનો અભિમાન તૂટી જાય. જાણે જીવ પણ મટી જાય તારે શિવ પદ છે. એટલે આત્મા સ્વરૂપ ભગવાન હું કયું છું એ થોડી ઊંચી ભૂમિકા છે. પણ આપણે બધા એ પરમાત્માના જીવ છીએ, ભગવાનના દાસ છીએ. તો પ્રાણી માત્રમાં નિર્યવર્તી રાખી પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો એ પરમાર્થનો માર્ગ કહેવાય. હું છું અને મારું છે અને બીજાને આલું છું, આ પુણ્ય માર્ગ છે. પણ આ બધા જીવ પરમાત્માના છે. આ બધાના ધણી વિશ્વના ધણી પરમાત્મા છે, એનો તત્વ છે. અને એ તત્વ એને અર્પણ કરવો આ છૂટવાનો માર્ગ છે. ભક્તિ પરમાર્થ માર્ગ, જેને પરમાર્થ પ્રાપ્ત થાય એ પરમાત્મામાં જીવન થાય. જ્યાં સુધી પરમાર્થ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરમાત્મામાં જીવન ન થાય. પરમાત્મામાં જવું હોય તો સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ પોતાનો અભિમાન દૂર કરી દાસત્વ રાખીને સર્વાર્પણતાના ભાવ એ પરમાર્થ ભાવ કહેવાય. આ ક્રિયા કરો તો એ પોતા પણ ઉતારીને કરો. પુણ્યના વધ બોધ હો. પણ જો આ ગ્રંથિ જે તોડવી છે, અમારા ભાઈ સાહેબ હારમાં એક વાત કરી હતી, જો બધું તમે દુનિયાનું રાજ મેળવો, સૌદ લોકનું રાજ મેળવો, ઇન્દ્ર થો, પણ જો અહંકાર દૂર કરીને આત્મા પરમાત્મા ઘર મનો બેઠા તો પાર્કે ઘર કોની કરવાનું છે? જગતના વૈભવનો વિલાસ પૃથ્વીરાજ સુવર્ણ હતા, એટલા બળવાન હતા કે જેનું કોઈ એના બળનું માપ ન કાઢે. પણ જો એક વિષયમાં હારી ગયા ને પરિણામ બગડી ગયું. તો સિકંદર હતો એ ગોરોની કબરોમાંની પૈસા કાઢ્યા હતા. તારા બધું મૂકીને સૂતા હાથે જો ખુલ્લા હાથે કે જો કોઈ વૈદ કિંમત તો કહેતો દોરો નથી આવતો. ફના ધરને જમીન સૌસે ફના પણ લોકમાં પણ જીવના ગાત કોઈ નથી. જે વખત દેહ છૂટવાનો આવ્યો તે વખત પુકાર પાડશે કોઈ આવીને બસાવો. ધન ના ઢગલા કરી નાખ્યા બાયને ઝવેરાત નું મોતી નું બધું આખી વિશ્વનું ધન ભેગું કરી દીધું. પણ કે કોઈ બસાવો
પણ બધા તો જવાબ આવ્યો કે કોઈ નથી. એ વખત શરીર સુકાંશી વખત કે મી કર્યો એ બધો ગંડાપો છે. મારા હાથ ખુલ્લા રાખી અને પછી ગોમ પાખે ઘોડો છોડી મારા દફન કરજો મને. એમ તમે અમે મુહમ્મદથી ફરીએ ભાઈ તો કોણ લડવા હે? અરે રે બધા આપણા આત્માઓ છીએ, પરમાત્માના છીએ, અંશો છીએ. આપણે તો આ રોગ ધોવાયા છીએ. બધા આત્માઓ ખારો ને ખરો આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. આ તમે લોકના થઈ ગયા છો, રખડતા થયા છો. તમે કોના છો ભાઈ? તમે બધા આત્માઓ છો કે અને પરમાત્માના છો કે? ખરેખર હે આત્માઓ અને પરમાત્માના કે ના? પરમાત્માના. જો આમ પરમાત્માના થઈને પક્ષપાત કરીએ તો પરમાત્મા બંધનમાં નાખ્યા રે. જો ગધાડો, ઘોડો, ઊંટો, કૂતરો, કાગડો, હોમળો આ આત્મા અને પરમાત્માને ભૂલ્યા એટલે આ બંધની ફસમાં પડવું પડ્યું છે. આપણા જે ઘરમાં બંધોણા, ગામમાં બંધોણા, કુટુંબમાં બંધોણા, જ્ઞાતિમાં બંધોણા એ આવો અજરામર અવિનાશી શુદ્ધ સ્વરૂપ ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા નાખું સ્વરૂપ પરમાત્મા આ બે ભૂલ્યા, ભ્રાંતિના ભૂલ્યા, ભવ ભૂલ્યા, સદગુરુઓના તારા કુણ ખોલ્યા. આવું જે આપણું મૂળ સ્વરૂપ વિહાર્યું એટલે આપણે રખડતા થયા છીએ. તો આપણા માથા હાથ ધરનાર જે પુરુષ હતા એ બાહ્ય વિષયોમાં કોઈ કર્યું નથી, પણ આ ગ્રંથિ તોડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું. આત્મા પરમાત્મા છેલ્લા અવતાર વાળા, ફરી દેહ ન ધરવા વાળા. કૃપાળદેવ કહ્યું છે કે નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. કૃપાળદેવે 33 વર્ષની ઉંમરમાં ત્રિકાર આત્મા શુદ્ધ સ્વરૂપ જે ભગવાન કહેવામાં આવે છે એને બીજો મહાવીર અથવા તો રોમ એ સ્વમુખ બોલ્યા છે. આવું જ્ઞાન આ કાળમાં પ્રાપ્ત કરી અને દેહ છોડ્યો. ત્યારે આપણા બાવજી હતા એ દશાના પુરુષ હતા. કૃષ્ણના પ્રથમ એને રાસલીલામાં પણ કોઈ ખબર પડી નહીં. ગરોડા બાવજી હતા એકલા કરી લે સોદા રોકડ્યા નથી ઉધારા એક પરના, એક હાથમાં લે એક હાથમાં દે. કેવળ જ્ઞાનના દાતાર હતા. આવ્યો સોદો કરી દીધા આટલા, પણ આપણી યોગદાન લાયકાત નથી તો મૂળ માર્ગને આપણે ન પામ્યા તો અમે ફરી આપણા વર્તમાન જીવનને કોઈ આપણો સ્વભાવ બગડતો હોય, મમતા થતી હોય, રાગ થતો હોય, દેશની, કાળની, ઘરની, ગોમની આ સ્વભાવ બદલી અને આપણે બધા આત્માઓ છીએ ને પરમાત્માના ખોળે રહી પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા થો. વર્તમાન જીવન નહીં બદલો ત્યાં સુધી ભાઈ ભક્તિનો પદ આગળ નહીં વધે. જીવ જીવ વસી વેર હે આ મનુષ્યનો ધર્મ છે. જીવ જીવ વસી વેર. અરે રે જે ભગવાનની ભક્તિ તું માગે છે. ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા પેલો ભાઈ માળા ફેરતો હતો ને શેઠ પાણીનો લોટો માગ્યો. એ તો હકીકત હાથ પગ ભાગ્યા છે. પછી શેઠ શું કર્યું? શેઠ પસંદ થાય ત્યારે ભગવાન પસંદ કરવાનો મારે. જીવ જીવ વસી વેર વર્તી હોય ભગવાનના માર્ગે નહીં જવાય. પ્રતિજ્ઞા પૂર્વક આ માર્ગે જવું હોય નિર્વેર વર્તી કરો, નિર્મળ થો. સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાતા. પળમો પાપ કટે કાયા કા, પળમે પાપ કટે કાયા કા. નિગે નિરંજન આતા સાધુભાઈ હરિજન હરિ કુદાતા. અરે આપણે બધો સાધન કર્યું પણ હૃદયનો રોમ વિહારી નો ઉપલ્યો સાધન કર્યો તાળી બંધનમાં છો. જ્ઞાન દશા પોમ્યો નહીં, સાધન દશા ને કોઈ પોમે તેનો સંગ જે તે બુડે મોય. અરે મોયલો દેવ આપણા દેવને વિહારી નો અના ઉપર આપણે રણસંગ્રામમાં અવળો ખેલ હું ભોગવટામાં કેના હે ભાઈ. હું તમારા આગળ બેઠો છું હોય બેહી અને મારો આત્મા દેવ ત્રિકાર જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી જેને ભગવાન કહેવામાં આવે છે એ ભગવાનથી હું દગો રમું તો પછી તમારાથી તો હું તમે મને શું મોક્ષમાં મેળવવા વાળા છો? તો તમે બધા તમારા આત્મા સ્વરૂપ સંભાળો અને હું પણ મારા આત્મા સ્વરૂપ સંભાળો. હું તમને કોઈ વાતો કરું એટલે જ્ઞાન નથી થઈ ગયું. પણ આપણને જે પુરુષ મળ્યા એ જ્ઞાનના દાતાર હતા, બુદ્ધના દાતાર હતા, ત્રિકાર જ્ઞાન વાળા હતા.
કેવળ જ્ઞાનવાળા હતા, વિતરાગ જ્ઞાનવાળા હતા, જીવન મુક્ત દશામાં વર્તવાવાળા હતા, જેમાં સૃષ્ટિના અને સંસારના કોઈ લાગુ ન લાગે. ત્યાંની એક અંતરની ધારા આપણી વચ્ચે પોખતી નથી, કહેતા નથી આવડતું. ખાતા પીતા ને બોલતા નિત્ય નિરંજન નિરાકાર જીવે ધન્ય દેહનું જેનો હોય છેલ્લો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવરે ધન્ય દેહનું આશા પીશા દાસીઓ થઈ રહી કોમ ક્રોધ કે દિલોક જીવરે ધન્ય દેહનું જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવરે ધન્ય દેહનું. જો વાતો કરીએ એમ લબા જઈએ, બાયને રખડવાની નથી વાતો. આ અંતર શાંત થઈને હૃદય ગુહાઓ પહેવાની છે. બહારના ભાવ ઉપર રહો તો ભક્તિમાં વિક્ષેપ કરો. તમે હર કોઈ માતાઓ કે પુરુષો શરીરનું કામ બદલતો અંતરાત્માના વિચાર કરો. ઘરમાં હુરો, ગામમાં જાઓ, ખેતરમાં જાઓ, કુવા જાઓ, કુટુંબમાં રહો, પરિવારમાં રહો, પણ તમારો આત્મા દેહ ત્રિકાળ છે સંભાળો. કે એનું કોણ એને સ્વદોયડી છે. સવારે અત્યારે રવાના થવાનું હોય તો કુણ ગાતમાં આવે. હોનાના ઢગલા કરીને પૂછી જોજો, ધનના ઢગલા કરીને પૂછી જોજો. હજી આપણી વાત શ્રદ્ધાને વિશ્વાસ નથી. નકા આપણી વચ્ચે અસ્થિર થાય. ભરતખંડના આત્માઓની એક આપણા રોમની ને લક્ષ્મણની ને ભરતની ને વાતો સાંભળીએ છે તો આપણને કેટલું બધું થઈ જાય છે. હનુમાનની ને ઉર્મિલાની કૌશલ્યામાની હે દશરથ જે રોમના વિયોગમાં પ્રાણ ટકી ન રહ્યા, શરીર છોડી દીધું. ભક્ત કોટી છે. તમે એમ ન માનતા કે માતા આ ભક્ત કોટી હોય એનો પ્રાણ પરમાત્મામાં પરોવેલો હોય. ઘણી માતાઓના દેહ પરમાત્માનો વિયોગ થાય, શરીર છૂટી જાય, પ્રાણ પરમાત્મામાં પરોવેલા હોય. ભક્ત હોય મીરાબાઈ હતી, એનો પ્રાણ પરમાત્મામાં પરોવેલો. આ બાવજીનો ભજન ગાયા પણ મીરો એક ભજન ગાય છે. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. એ રોણાજીના રાજમાં જળ પીવાનો ઘણો દોષ. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. અમે ગાતા આવડતું નથી, પણ આનો પ્રમાણ છે કે જેનો પ્રાણ પરમાત્મામાં પરોળો હોય, કે જેનો પ્રાણ જ પરમાત્મા હોય, પછી જે જીવન હોય એનું બંધન શું કરે, એનું સંસાર શું કરે. તારે જો મોટા માર્ગે જવું હોય તો મીરાનું જીવન જુઓ, સવરીબાઈનું જુઓ, કર્માબાઈનું જુઓ, તોરણનું જુઓ, જેસરનું જુઓ, બળદોદનું જુઓ, માલતુનું જુઓ, રૂપોદેવનું જુઓ. જે આગળના પુરુષો થઈ ગયા, પરીક્ષિત, જનક રાજા, સુખદેવ, ધ્રુવ, પ્રહલાદ, ધર્મરાજા જુઓ સંસારમાં રહી અને મુક્ત દશા વર્તી છે. તમે એમ ન માનતા, એ બધા આત્માઓ હતા. બલિરાજા, વંધાદેવ, આ જે તમે હરિશ્ચંદ્ર, આ મૃગાવતી, ચંદનબાળા, એ બધા આત્માઓ હતા. મહાવીર સ્વામી એ બધા આત્માઓ હતા. પણ યોગ અને લાયકાતા એ મહાવીર સ્વામી આ સંયમની વાત કરે છે. પણ એક સંકલ્પ એવો કરો છો કે રાજકુમારી મોથક કેહ ન હોય, કુંવારી કન્યા હોય, રોતી હોય અને અડધોના બાકરા વાળા, આવો સંકલ્પ કરેલો. પોષ મહિનાને પછી ધન એ સાધન ન મળ્યું. પોષ મહિનાને પછી ધન આખા શહેરમાં ફરી અને પાછા આવીને બેસી. ત્યારે પોષ મહિનાને પછી દાડે આ ચંદનબાળા મળી. ચંદનબાળા મળી એ વખત માવીને ભારીને ખાઈ જાય છે. પછી બોલાવે છે કે આવો આવો મુનિરાજ, પણ રોતી નથી. એટલે એક ફેરો માવીને આવ્યા પછી હેડ હાજા, પછી હેડ હાજા છેડી પછી આને વેરાગ થઈ જશે. અરે રે હે ભગવાન, મારી આ દશા તો સર આમ એ વાત તો લોબી છે ને આપણે ટેમ પૂરો થઈ ગયો છે.
પછી એને એકદમ વૈરાગ થઈ ગયો આ ચંદન બાળાને કે હે પરમાત્મા હજી તારે હું બાકી છે? એ વૈરાગ સો હરિદારે મેં વરવા માંડ્યો, આવો સુખવા માંડ્યો. એ વખત મહાવીર સ્વામી આજે અર્ધોના બાકડાવાળા આ બાકડાવાળા શ્રી મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું. મહાવીર સ્વામી ત્યાં સુધી કેવળ જ્ઞાન નતું. આ બાકડાવાળા શ્રી કેવળ જ્ઞાન મહાવીર સ્વામી થયું. અને મહાવીરના બોધથી જો એ ચંદન બાળા અને એની માસી મૃગાવતી એ આ મહાવીરની શિષ્યા થઈ અને એને કેવળ જ્ઞાન. અરે હું વાત કરીએ તમને આ બધા તમે બધા નિર્મળતાનો માય પગલાઈ કરો છો. અરે તમારો આત્માદેવ ભગવાન તમારા આત્માને પૂછો, તમે આત્માઓ નથી, તમે ભગવાનના નથી, તમે ઓયના નથી, તમે આ ખોટું મૌન અને બળાઈને મુમત ઉપદે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં આવા આત્માઓ છો, સિદ્ધ સમ આત્માઓ છો. પ્રભાદેવ પરમાણુ છે સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધક મુક્તિ લે, માર્ગ ભેદ નથી. આવા આપણા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. જો તમે પરમાત્મા આવી સુરતા કરો તો આ બધું વિહરી જાય. તમે સમાધિ લાગી જાય. તમે એમ ન માનતા કે સમાધિ કરવા શોખ જવું પડે, સત્સંગના યોગમાં રહે એ જ આત્માને સહેજી સમાધિ થઈ જાય. તમારો અંતરનું દ્વાર ખુલ્લું થાય. જો જો તો આઠ ઉપર સમાધિ રહે. સુરતા આત્મા દેવના મિલાપ પર રમે, મોય રમે ને બાયને રમે. ઓમ જુઓ તો બધામાં નિહારે અને મોય જુઓ તો ભગવાનમાં રમે. આવો આપણા પાસે ઓન નોમ ધન કહેવાય, ધર્મ ધન નોમ કહેવાય. ધર્મ રાજા હતા એના પરમાત્માનો વિયોગ જ નથી. અહોનિશ તાણે ભગવાન બધા રક્ષણ કરતા હતા. જો ધર્મ ધન ઉપર આવો અત્યારે મનુષ્ય અવતારમાં ભક્તિ કરનારા આત્માઓ બધા આપણા ભગવાનને ખોલે છે. આપણા પાસે ભગવાન આપણને જોઈ રહેલા છે. આપણા ભક્તિ એમથી કર્યું કે હાસામાં નહીં કર્યું, ભગવાન આપણને જોઈ રહેલા છે. તો દગો રાખ્યાવાના, કપટ રાખ્યાવાના, મમતા રાખ્યાવાના. આ માર્ગે રહેવું હોય તો થોડું થોડું પણ વટ છોડી નાખો. મોય ભૂલ પડી છે એ ભૂલ ટાળવાના પુરુષાર્થને જાગૃત કરો. બાહ્ય સાધનો એ બધા બાહ્ય છે, પણ બાહ્ય સાધન કરતો કરતો અંતરાત્મા આપણા અંતરમાં ભૂલ પડી છે આપણને પરમાત્માથી વિમુખ રાખે છે. સૃષ્ટિની ભૂલ આપણને વિમુખ નથી રાખતી. આપણે જે વિમુખ છીએ એ આપણા આત્માના અભાનથી અજાણતાથી પરમ ફરીએ છીએ. એમાં ભગવાને તો મોકો બધો આલ્યો કે અમે બાહ્ય ભાવથી શાંત થઈ ને તું અંતરાત્મામાં આય. પછી ભગવાન શું કરે? પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ એણે આપ્યો જ્ઞાનની એને સદા પ્રણામ. આપણા દાતા તું ભટક છે જંગલ શીલ સંતોષ રાય મોર સાલ ગાય દેન કામ કરો તારા ડોળી કર ડોળી નતું ગોવાળી બોલાય. ડોળી કર ડોળી નતું ગોવાળી બોલન કટી ગયા સોરાસી ના જા પામે દણી આપ જવે દાતા તું ભટક છે જંગલ આપણા બધા છીએ ધજપત ન થતા. આપણા બધા મુખ્ય ગીતો વટી પડી છે. એની વટી પડી છે. આપણો આત્મા છે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ અનંત જ્યોતિમય પરમાત્માનો અંશ સચ્ચિતાનંદ એ આત્માને આપણે વિહારે છે. અને દેહ હું આવા પ્રભુ
આ ભ્રાંતિ છે, આ સંતોષની ભ્રાંતિ છે આપણે. પણ સત્સંગના યોગે આ ભ્રાંતિ ટળે તો આપણે બધા આત્માઓ છીએ. આ તો મર્દો છું, પરું નો છું. આનો બનાવટ એટલું પડું છે ઘન અડીએ તો ભરાય. એક દિવસ તાણા રમણતા લાગે છે. પ્રાણી માત્રમાં તમે ધને રાતી ઘરમાં બાયણે જો જુઓ, બે બળદ, દીકરો દીકરી, કૂતરું કાગડો, હોમલું, ઝાડ પાડ, આ બધામાં એક ચૈતન્ય દેવ રસે છૂપો હૃદય કમળમાં રોમ રસે, એના આત્મા કહેવાય છે. આ ધરતી બધાને ધારણ કરી છે એમ આ બધું વિશ્વ એ ભગવાનમાંની ઉત્પન્ન અહંકારથી જીવરૂપી જગતરૂપી થાય છે, આપણે બહિર્મુખી થાય છે. ત્યારે સત્સંગ કરનાર આત્મા શું થાય કે સત્સંગ મત અને આગ્રહ, આ કદાગ્રહ છૂટી જાય. સત્સંગ મત આગ્રહ તજી વર્ત્યો સદગુરુ લક્ષ સંકિત તેને ભોંક્યું કારણ ગણી પ્રત્યક્ષ. સત્સંગ મત અને આગ્રહ નીકળી જાય તો આપણે બધા આત્માઓ છે, જાગૃતિમાં આવી જઈએ. આ પરુના દેહ નો મોહ છે, નવ દવાર નરકે ભર્યો, અંદર વિસ્તા ખોણ ચેતન ને છોડી અને સ્વભાવમાં શું સુખ માણ. જનકની સભાથી અષ્ટાવક્ર મુનિ આયા ત્યારે આ ગોટી ઓળંગી છે. જનકમાં વિજય દશાનું જ્ઞાન હતું, બબકા મારી હતું, જેમ બાહુબળના કેવળ જ્ઞાન ફરકલો મારતું હતું. પણ જાણે એને બે ને આવી અને જાગૃતિ આવી બોધ કર્યો ત્યારે અંતરની વાત ખુલી શકે. ઓહો, હું સોભરાઈ ગયો છું, મનમાં રોકાઈ ગયા હતા. ત્યારે જનકની સભામાં 88,000 ઋષિ હતા. છતાં એ દશાના પુરુષ ન મળ્યા ત્યાં સુધી આવડતી નથી કોઈ. બળી રાજાએ 99 યજ્ઞ કર્યા છતાં એટલું બળવાન હતું કે જો વામન રૂપ ભગવાન આયા એની ભક્તિના પ્રતાપ થયા. પણ એ આયા એ વખત જાગૃતિમાં આવી ગયો, ખ્યાલ આવી ગયો કે ત્રણ લોકનો નાથ ભગવાન મારા દ્વારા આવ્યા. ભગવાને એની જે નર થાય એ ત્રણ વાતો હતી, આ વાતોથી વચ્ચે ઉતારી લીધી. તનના, મનના અને ધનના આ ત્રણ ભાગ ઉતાર્યો ત્યારે બળીરાજાના હૃદયમાં કોણ બંધાણું? ભગવાન બંધાણા. ત્યારે પરીક્ષા મહાપરાક્રમી હતું. પણ એક સંગદોષ શું કરે છે, પરમાણુ શું કરે છે. કોંડરે જરાસંઘને મારી અને મુગટ ભંડારામાં મેં લેલો હતો. એ આ પરીક્ષા ભંડારો ખોલ્યો અને આ મુગટ નીકળ્યો, કોનાનો મુગટ? જરાસંઘનો મુગટ. એ માથામાં ગાલ્યો, પહેર્યો, પહેરી જોયો એના બાબત લઈ ગયો. આજે હું રંબા જમતો છે એ મજા આવે. આ સંગ દોષ હું કોમ કરે છે, જો આત્મા એ આત્મા છે, પણ આ ઉપર સંગ દોષ થી કેવું જીવન શું થઈ જાય છે. આ બધા આત્માઓ જો દેહ ભાવ વાળા વિજય દશામાં થઈ ગયા. આગળની વાતો કરીએ તમને શંકા થશે, પણ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર 33 વર્ષની ઉંમરમાં દેહ થી વિદેહ, જેમ જનકની વાત આપણે કરીએ છીએ, આ જેમ પરીક્ષિતની વાત કરીએ છીએ, બળીરાજાની જેમ વાત કરીએ છીએ, કારણ મહાવીર અથવા તો રોમંદો હોઈ શકીએ છીએ. વર્તમાનના પુરુષ વાત થઈ જાય કારણ આપણે બાલજીતાએ હમણાં જે સંતો વાત કરી, ભક્તિ એ નકલી અને બનાવટી ભક્તિ છે દન હેડે. પણ ગાયો સારવા જતા એનો લક્ષ્ય શું હતું? નથુરામ ગોવાળીનું નામ લીધું, એટલે નામ ગમે તે લીધું હોય, પણ જે પરાક્રમી પુરુષોનો જીવન છે, રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા ખેત. આપણે બાજતા એ ઓદરા વાંચી મકાન ના ખાતા એ હૃદય. આ આગલા પુરુષોને તમે પરમાણ લો કે જેમાં અહંતા મમતા ચડી જાય ત્યારે પ્રાણી માત્રમાં એ આત્મા પૂજાનો ભાવ પ્રગટ થાય. સચિત આ દેહ આપણે અનાદિકાળથી આપણી મમતા પ્રમાણે આપણે વૈરા છીએ, પણ સત્પુરુષની એક જ વાત, એક જ બોધ બીજ, તમે આત્મા છો, પરમાત્માના અંશો છો. દેહના ધર્મ ન તમારે કોઈ લાગવ પાછા હું તમને તો બદલું નથી, પરધર્મ છે તમારું ધર્મ તો તમારા આત્મામાં પડ્યું. ધર્મરાજા જે આત્મામાં આત્માના ધર્મ હતા ત્યારે કેટલી સ્થિરતા હતી. હે આ ધર્મરાજા હરિચંદ્ર એ આત્માના ધર્મ ધન પર હતા, સિદ્ધિ રાજા એ આત્માના ધર્મ ધન પર હતા.
મળદ્વજ રાજા એ આત્માના જમધન કરતા. તો આગલા પુરુષોનો આ પરમાણુ છે. તો મોટા માર્ગે જવું હોય મન, વસન અને કર્મ, ચિંતા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, આ 4 મિત્રો કરો અને આત્માનો પકડો. આત્માનો ઉપયોગ રાખો, બધાનો ઉપયોગ રાખો છો. અરે આપણે આત્માઓ છીએ અને ભગવાનના છીએ અને શું છીએ? પરમાત્મા આકાશના આપણે પરમાત્માના બધા જીવ છીએ. આ પાણીનું છે, પવનનો, ધરતીની, સૂર્યનો, એના આધારે, ચંદ્રના આધારે, તત્વો બધો એના આધારે, પરમાણુ દેહ બનાવનાર એ દાતાર, નેત્રોમાં દેખનાર, વાણી બોલાવનાર, આ બધા ખરેખર રોમ રોમ રગરગમાં પાણી પીએ બધા પોસાડે. અને એ ન હોય તો હળગાઈ દેવું પડે. ભેં હોય, બળદ હોય, ભેંમાં 25 મણ મોસમાની દૂધ છૂટું કરે છે. હવે આમાં તમારે ચા પીવાની, એનું અત્યારે ક્રિયા ચાલુ છે. ભેંના થોને લો કારણ આપણા જન્મ તો પહેલા 3 મહિના અગાઉ માતાના થોનેલામાં દૂધ. અને બીજી બધી વાતો તમને માનતામાં ન આવે. અત્યારે તમારે હું કરું હોય તો તમે ઠરીને ત્યાં જોઈ જુઓ. આંખમાં નિર્મળતા લાવી, નિર્વ્યાજ દ્રષ્ટિ કરી, અભિમાન દૂર કરી, આ પરમાણુ દેહ બનાવ્યો વખત તમારી શું સત્તા છે? ચોરેની બનાવ્યું. કયો લાકડો લાઈન કર્યો છે? નરમામાંથી જીવે છે તો હું દોડી બાંધેલી છે. એના પાસે કોઈ દસ્તાવેજ છે? તમે ઘરને ફોન ઊન મારું કહો છો, આ આમાં તો ભગવાન ન હોય. ઊન મારું એ બિલકુલ જૂઠું છે. ભગવાને કહી શકે એ જગ્યામાં હું નથી. હું અને મારું હોય તો ભગવાન નથી. આટલાથી જગતની ઉત્પત્તિ છે. એ બધું જૂઠું. જો અત્યારે જમી મારી, આ દેહ એ મારો પણ દેહ વાનો નથી. જમીન આ બધું બોલવાનું, નામ મારું, રૂપ મારું. એટલે નામ નો તારે કોઈ નથી. તું આત્મા છે. અને આ કેવી ક્રિયા તારી? તો કે આ આત્માના અભરથી આપણને આ ક્રિયા લાગુ થઈ છે. અને આત્મા ભાવ જાગે મળ્યો ચેતન જરહળ જ્યોતિ આત્મા છે. આ ભાવ જાગે તો શીતમાં જે મોટી પાકન હોય દા તૂટી જાય એમાં આપણો આત્મા દેવ નિર્વિકલ્પ જરહળ જ્યોતિ ભગવાન આનંદ જ્યોતિમય મય દેવ દેખાય. અને આ બધામાં દેવ દેખાય. આગલા પુરુષે આવો દેવ જોઈ અને પછી વર્તમાન આત્મા પૂજા કરી. ગુરુ નાના કરતા એ દોન દેતા હતા. આ જીતોબેન માં કહેતા હતા તો પુણ્ય એકલું પૂન અને પુનાનુબંધી પૂન. પુનાનુબંધી પૂન ધર્મરાજાનું પુનાનુબંધી પૂન કેટલું હતું? કારણ જેનું રક્ષણ ભગવાન કરે છે. પાંડવોનું રક્ષણ, તાર પહેલાનું રક્ષણ એ પુનાનુબંધી પૂન છે. મરુદ્વજનું રક્ષણ, રાજાનું રક્ષણ, હરિશ્ચંદ્રનું રક્ષણ. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જનકને જો વિદેહી દશામાં રહી અને રાજવહીવટ રામનાભાઈ ભરત રામની પાદુકાઓ મૂકી અને પોતા પણ આ વગર વહીવટ 14 વર્ષ કર્યો છે. ત્યારે લક્ષ્મણના ઘેર ઉર્મિલા જો મનમાં એક દંડ કરી ગળી કેટલો કાઠો પડે છે. ત્યારે 14 વર્ષ વનમાં જઈને આવ્યા ત્યાં સુધી ભયા થાય પડે છે. પછી એમ શંકા નાખે છે જે લક્ષ્મણ ને મૂર્છાઈ તો હનુમાન દીવો લઈને જતા હતા અમર દીવો. એ વખત લક્ષ્મણ ભરત બોણ મારી ભૂઈ પડ્યા. એ વખત દર્શન કરવા કેનો ઉર્મિલાનો એનો ઓળખ પાડી શકા ઉર્મિલા લક્ષ્મણ ને જાય. પછી કીશે કે હે માતાજી હું આ વાત કરું છું કે જે લક્ષ્મણ ને મૂર્છાઈ છે અને જો અમર દીવો ન જાય તો લક્ષ્મણ બચીને દેહ છૂટી જાય. પછી ઉર્મિલા કે બધી અયોધ્યા હશે, ઉર્મિલા નથી રહેતી. પછી ઉર્મિલા ને કીધું કે હે માતાજી તમને કઈ ચિંતા થતી નથી. પછી આ મન તમે મહાન ભક્ત ગણો છો પણ અવળી ના કરતા ઉર્મિલાની દ્રષ્ટા તમે જુઓ. ઉર્મિલા કે હે હનુમાન જે મારા મા બાપે મારો હાથ જેને મૂક્યો છે એ પુરુષનું હું તારા કરતા વધારે ઓળખું. મારો જે લક્ષ્મણ છે એ લક્ષ્મણ ને મરવાનું છે જ નહીં. એના રોમ રોમ ને રગ રગમાં રોમ આદિ અનાદિ ભરેલા છે. મરવાની જગ્યા જ નથી. એ તું આ ગલત બોલે છે કે મરી જાય ને ન બસે.
કોણ કે છે? આ ઉર્મિલા કે છે. પછી ફેર જ મનતી છે કે હે માતાજી તમારી દ્રઢતા હોય તો ભલે, પણ હવારમાં ધન ઉગતોમાં જો આ અમર જીવો ન જાય તો લક્ષ્મણ નો દેહ ન રહે. બસ ફેર ઉર્મિલા કે છે કે હે હનુમાન તું ગલત નથી બોલ, તું આ બોલે છે તને શ્રમ નથી આવતી? એ ધ્યાન શકે કે સૂર્ય ઉગે? સૂર્ય કે ઉગી સીધી શકે. અને લક્ષ્મણ તો હુઈ રહ્યા, એને 12 વાર ઊંઘવાનું નતું. એ કદી રોમ કહ્યું હોય અને હુઈ ગયા હોય તો ભલે હુઈ ગયા હોય, બાકી લક્ષ્મણ ને મરવાનું નથી. આ દ્રઢતા જુઓ, આપણે બધા ફફડ કરીએ છીએ, પણ તમારા બધું ત્રિકાર જો તોડાલ 3 નર થયા. તોડાલે ત્રિકાર જ્ઞાન, સ્વરૂપ નું જ્ઞાન. જો સવરીબાઈ, જો મીરાબાઈ, મીરાબાઈ ના સંકટ આગળ તમે અમે તારામતી, અનસુયા, માલદેવ ને કે રૂપોદેવ, નિરલબાઈ, મૃગાવતી, ચંદનબા, ત્રિકાળ જ્ઞાની તમે બધા ફરમાઈ ગયા છીએ, પણ દેહ ના ભાવથી આપણે ભ્રાંતિમાં પડી ગયા છીએ. નાકડા બધા અંશો છીએ આપણે. આ તો નાવડો છે, લાકડો મરદોખા ભલે જ ફરીએ છીએ. નવો આનંદ તમારે કોઈ નથી. આ વળી ઘર નન ગોમ ના આત્માના સંબંધ હોય શું દોડી? આ તો પરધર્મ છે, શરીર નો ધર્મ છે. તમારે 2 ઘડી આ હું આવ્યો અને મારે દોડી બાજરી છે કે સૂતો છું આ સ્થળ મારે હોય ના. આ તો ઘડીઓ બેહવા સારું છે. કારણ તમારો જન્મ સપનું ના હતું. તમે ઘર ને ગોમ ને નાટ ને નોમ ને રૂપ આ ભાવ પર રહી અને ભક્તિ કર્યો તો ભક્તિ બગાડ્યો, ભક્તિ વગોયો. રાગ દ્વેષ કરી અને કરુણા દેહ નો મોહ કર્યો તો ભવસ્થિતિમાં ભટકતા થઈ જાઓ. અને જો ઊંચા માર્ગે જવું હોય તો તમે નિર્મળ થાવ. શરીર તો તમારો નાવ છે, ઠીકરો છે, વસ્ત્રો છે. પૂર્વ જેવો કર્મ કર્યો એવો નાવ પૂર્વજન્મ ની વાસના નાવ છે. લૂલો, લંગડો, બેડો, બોબડો, કોણો, કુબડો, રાજા, રંગ, ફકીર, બાદશાહ, દેવ, ઇન્દ્ર પેલા કરણી કરી પછી દેવ બને છે. ભૂંડ, નાગ, વાઘ આ બધો પૂર્વજન્મ ના કર્મ છે. પણ તમારામાં તો એકલો અમરજ્યોતિ આત્મા દેવ પ્રગટ. અત્યારે જે તમારી વસ્તી કોણ કરે છે? આટલી કાયમ વર્તી ટકાવો. અત્યારે જે તમારું મન વસન અને કર્મ અને જે વર્તી છે આટલી વર્તી જો ટકાવો તો ભાવિ ફરી જાય, પલટી જાય. પણ આપણે ખાસ હું અત્યારે તમારો આત્મા પ્રસન્ન છે. અત્યારે મળ્યા ભગવાન વગડાય કઈ બધા આ તો નાવડો છે. એકલો નિર્વિકલ્પ અગર અમર વિનાશ દેહાતીત સ્વરૂપ તો શુદ્ધ બુદ્ધ અનંત જ્યોતિમય જોનાર અને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છે. આપણે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ આત્મા નથી, આ નાશવંત છે. આત્માનું જ્ઞાન થાય તો અહંકાર મટી જાય, મન મળી જાય, ઇન્દ્રિયો ગોખલા થઈ જાય ને શરીર પરનું બનેલું છે મટી જાય. આ હલાના હે ગાજ્યું છે તારા આદિ અનાદિ જ્ઞાતા દ્રષ્ટા એ દેવ છે આપણું આત્મા. એનું સ્વરૂપ પરમાત્મા, આપણા પરમપિતા પરમાત્મા છે. એના આપણે બધા અંશો છીએ, એને ખોળે છીએ. એ પિતાનો દીધેલો દોન છે. સૂર્યનો પ્રકાશ ભોગવો છો, પાણી ભોગવો છો, પવન ભોગવો છો, ધરતી પર પગ મોડો છો, આહારા લો છો, અનાદા કર્મ બને છે. તમે ધણી છો એ ખ્યાલ કરજો, ખ્યાલ ઓછો ઉગાડજો. જો જુઓ જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી મારા મનનો મોગો મોતી રે અમર જોગી. આગલા પુરુષે આ પ્રમાણ આવ્યું છે. કોની આ ધરતી, કોનો પાણી, નીર કોને હિંસો, કોણ છે? તમે કોઈ જગ્યાનો દસ્તાવેજ ચાલો છો? તમારો આત્મા અનંત જ્યોતિમય આત્મા છે. એ 2 દિનનો મહેમાન છે. આ દેહ નો સંબંધ વર્તે એટલા પરભાવથી વર્તી વાળી લઈ અને આત્માના ધર્મ ધોરણ પડાવો. આત્માના પરમાત્મા હાથી મિલન કરાવો. નકર આ પર આયોજક છે. આ તમે માનતા હો તો બાજરે બિલકુલ વાત ગલત છે. આ સપનું છે. અત્યારે ભેગા થયા છીએ અને હવારમાં ન છીએ. આ તમારા સમક્ષ આ બધી વાતો કરીએ છીએ. તમે એમ માનતા હો કે જબરું પણ ટપ ટચ આ લાઈટ જતો હું આ લાગે
તાર મા દિવસે કહ્યો તો વાટમાં જતા જતા હરિઓમ તત્સત થઈ જશે. શું ઘેર દોડી બસ વાંસો ગાજો પડે છે. પોતાના દાગીના ને જમીન જાયગા ને પુત્ર ને પરિવાર હોય ને સોય સોય હમણાં ઇન્દિરાનો દીકરો તૈયાર હું નો સંજય વધી. જો આટલા બધા દેશને આટલા બધા હતા મિત્રો અને હવે ઇન્દિરા માતા હતો છતાં હું પરિણામ આવ્યું. સ્વજુગજીવ મનુષ્ય અવતારમાંની 30 વર્ષની ઉંમરમાં જો પાપાનું બંધી પૂર્ણ હોય તો ભોગવતા નહીં આવે. પુણ્યનો નાશ પુણ્ય પાપાનું બંધ પાડી અને નેસી ગતિ જતો રાતમાં. જેમ દુર્યોધન હતો પુણ્ય પાપાનું બંધ પાડી નેસી ગતિ જો. ત્યારે પાંડવો પુણ્ય પુનાનું બંધ પાડી અને જમને પામી ગયા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. હિરણ્યકશિપુ પુણ્ય પાપાનું બંધ પાડી નેસી ગતિ જો. પેલા પુણ્ય પુનાનું બંધ પાડી મોક્ષ ગતિ લીધી જેના સ્વાધીન ભગવાન ચાલે. બળી રાજા જો બળી રાજાના ગુરુ હતા શુક્રાચાર્ય વ્યવહાર ગુરુ દેહના ગુરુ એને પરિણામ થોડો અવળો આવ્યો. પણ બળી રાજા જાગૃતિમાં આવ્યો વખત બળી રાજા એટલે નિર્મલ ને ન ગણતા ત્રિકાળ આત્માનું જ્ઞાન પોતા પણ મટી ગયું છે. હું બળી રાજા છું મટી ગયું છે. એ જગ્યા પર 3 લોકનો નાથ બંધાણા ભગવાન જીવન મુક્ત થઈ ગયું. દસરી હોવર રાજ કર્યું. કારણ રોમની વશિષ્ઠની કાગભૂષણની ને સદાશિવ ને આ બધી વાતો આપણે કહીએ છીએ. મહાવીરની નિમિ રાજાની મૃગાપુત્રની જો નિમિ રાજા હતા એ પહેણવા જતા હતા અને બકરો પૂરેલો જોયો અને જેમ સવરીબાઈ ને વૈરાગ થઈ ગયો છે બકરો મારવાનો જોઈ પહેરવા વખતે એ આ નિમિ રાજા હતું. એ વખત વર ઘોડો જતો હતો દોડ એમાં ઉતરી પડી અને બધા બોકડીઓ છોડી મેળ્યો. 800 બોકડીઓ પૂરેલો. આ જોઈ અને રાજુ આમાં જોઈ રહ્યો હતો જરૂર ખાવાને એને વૈરાગ થઈ ગયું. હું આટલો પુણ્યાનુબંધી પુણ્યવાળો પુરુષ ને આટલો પરાક્રમી પુરુષ આટલો દયાનો સાગર કરુણાનો સાગર આટલા આત્માઓ દુઃખી માયના ખડા જોઈ અને આટલો બધો વૈરાગ એનો વૈરાગનો ચિહ્ન જોઈ અને રાજુને વૈરાગ થઈ ગયું. જો પછી બધી શક્તિઓ અવરું ગોય છે ત્યાં પાછા વળ્યા નિમિ રાજા. પછી આ રાજુ કે છે કે આટલા જીવોના હાથી મને તારવી તમારવાની ખબર ન પડે. એ વખત રાજુ નું પગ તૂટી જાય. પછી રાજુ કે છે તો હું તો મારા નિમનાથ ને વળી એ વળી ચૂકી છું. તો એના માટે તમારો આત્મા પરમાત્માનું રક્ષણ માટે નિમનાથ કી છે. તો એના માટે તમારો આત્મા પરમાત્માનું રક્ષણ માટે નિમનાથ કી છે. પછી રાજુ કે છે કે મારા શરીરના રક્ષણ માટે આપતો હતો પણ હું તમારી શરીરની છું, હું તમારી દાસી છું. જુઓ આ શાસ્ત્રોનો પ્રમાણ છે. મૃગાવતી ચંદનબાળા કેવળ જ્ઞાની તમે ન માનો કે તમારામાં જ્ઞાન ન હોય પણ આ તો કરુણા દેહ નો મોહ આપણને એસી ગતિ લઈ જાય છે. તો પરભાવના મોહ થી સ્વંત થઈ આત્માનો ઉપયોગ રાખો. આપણા આત્માઓ છીએ, આ બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. કોઈ નથી પણ આપણે ખોટો મોહ નથી કરો. સદગુરુ આત્મા ભાવ ભાવો આત્માના આગળ રાખો, આત્માનો ઉપયોગ રાખો. બધું ભૂલો, આત્મા નથી ભૂલો. આત્મા ચૈતન્ય નિર્વિકલ્પ આ નાશવંત જીવન છે. એમાં શાશ્વત આત્મા છે. આદિ અનાદિ ત્રિકાળ આત્મા છે. તમારાથી જીતાભાઈ કહ્યું કે નજીકમાં નજીક હોય તો તમારો આત્મા, એ ન હોય તો કોઈ નથી તમારું. આપણે બધા આત્માઓ છે અને પરમાત્મા આપણા પરમપિતા અને આપણા માથા આપનાર જેને એવું સ્વરૂપ પ્રગટાવ્યું એનો પરમાણ છે. તમે ન માનતા તો અધડી ભક્તિ હોય. ભક્તિ એ ખરેખર ખેતરના પાછળ પણ કુંડો ભરાઈ અને ઓદરાવાજીને મકાન ટુકડો નાખ્યા હશે એ પુરુષના હૃદયમાં શું હોય? આ આગલું પ્રમાણ છે. તુકારામની વાત આગળની જુઓ, ધરભટ્ટની જુઓ, ખેતરના પાછળ શું કામ કર્યું છે. તો આ વર્તમાનના પુરુષે આપણે લોબનની વાતોનું પ્રમાણ શું કાઢીએ છીએ? વર્તમાનના પુરુષનો પુરાવો લેવા. પણ આપણને મળ્યા છે એ લખી રાખજો. લોકા લોકના ધણી આત્મા પરમાત્મા સ્વરૂપ પ્રકેલા પુરુષ મળ્યા છે. એટલે એ પુરુષોનો વસન
હૃદયમાં રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કરવું, દેહનું ભાવ રાખી અને આ માર્ગ જઈએ તો આ માર્ગ આવરણયુક્ત થાય. અને દેહનો ભાવ બદલી અને આત્માના ધ્રમધન પર આવીએ, પણ ગણીએ, સ્વસમજીએ અને આત્માનો ઉપયોગ રાખીએ તો પરમાત્મામાં જવાય, બે શબ્દ જવાય. કેમ કે આ પુરુષે આપણને પ્રમાણ આવ્યું. શાંતિદાસ બાપુ બોલું છું, એના અંતઃકરણની ઉજ્જવળતા અને એના આત્માની શક્તિ ખીલેલી છે, એનો પ્રભાવ આપણા પ્રત્યે આરોપ કરીને બોલું છું. જો મનુષ્ય અવતારમાં જેને કમાઈ કરી હોય એનું ફળ જોતું નથી. તો આપણે બધા એને પૂર્વજન્મની કમાઈ અને આ જન્મની કમાઈ ભેગી કરી તો જો આ પરિણામે એને આવે છે, ત્યારે આપણે જો વર્તમાન સુધારીએ, વર્તમાનના ભાવ શુદ્ધ કરીએ તો ખરેખર આપણું ભાવ ફરી જાય, એમાં કોઈ ફેર નથી. બોલો સર્વો જેમ કથા સાંભળી અને કથાની કંકુતરી મળી અને બધે ખેરાડીમાં આવવાના ભાવ કર્યા, તો જે ઘર ને જે ગામમાં વહ્યા હતા ત્યાંથી પૂછ દે અને તે રસ્તે પરાયણ થયા તો ખેરાડી ગામમાં આવીને આ વસવાટ થઈ ગયો. એમ આત્મા બોધ સાંભળી અને મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી અને જો જીવન જીવવામાં તો ખરેખર જેમ આપણા વતનમાં ખેરાડીમાં આવી ગયા એમ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય એ અનુભવેલી વાત મહાપુરુષે આપણા આગળ રજૂ કરેલી છે. તો એમાં કોઈને શંકા કરવા જેવી નથી. ગમે તો જાઓ, સાધુમાં જાઓ, સંન્યાસીમાં જાઓ, તપસીમાં જાઓ, બાઈમાં જાઓ, ભાઈમાં જાઓ, દેવમાં જાઓ, ઇન્દ્રમાં જાઓ, પણ આત્મા અને પરમાત્મા આ બેનું મિલન નહીં થાય તો આવી સુખ શાંતિ નથી. આત્મા ચૈતન્ય, આત્મામાં સૃષ્ટિ का संसार જ નથી, ભાઈ જ નથી, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર પહોંચતું જ નથી. આવો આત્મા આપણા પાસે જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આવો શુદ્ધ ભાવ રાખી અને બધા આત્મામાં નિર્વર્તિત કરો. ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરવાનો ભાવ રાખી અને પરમાર્થના માર્ગમાં રહો. આ જે મેળાવો યોજો છે થતો, આવો મેળાવો યોજવા થતો આપણો આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થાય એવી મહાપુરુષોની ક્રિયા છે. પરમાર્થનો માર્ગ એ છે કે તમે વિશ્વ આખું જનક રાજાએ બધું જનકે બધું અર્પણ કર્યું ને મુક્તિ મેળવી. બળી રાજાએ મન વસન અને કર્મ જો તન મન ને ધન અર્પણ કર્યું ને મુક્તિ મેળવી. જો આ કર્મની ભૂમિકા જે પુરુષો તરી ગયા એ બધે સર્વ અર્પણ કર્યું ને મુક્તિ મેળવી, ત્યારે આપણે ફાંસી રહેશે. સમજણ જો મુક્તિના માર્ગે જવું હોય તો આવી ક્રિયા કરો, પણ ક્રિયા કરો એમાં દેખો તમે કે તું કોણ છે, તું આત્મા છે અને આ બનાવનાર કોણ છે, પરમાત્મા છે. અને આ તું ધી છે એમાં મામા કોણ છે કે પરમાત્મા નો બનાવેલો તો તું પરમાત્માને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખીએ તો આપણું વિમાન ઘડી જાય. આપણ હું અને મારા પણ જે બુદ્ધિ દેવ બુદ્ધિ થઈ છે એ આપણા આત્માને બંધનમાં નાખે છે. તો દેહ બુદ્ધિ કરી અને આપણામાં દેવ અને આ બધામાં દેવ, આત્મા દેવ, સચ્ચિદાનંદ આત્મા. હું આત્માના બધા આત્માઓના બધું પરમાત્માને અર્પણ કરું. જો પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અન્ન, શરીર આ બધું ભગવાન બની ગયું છે. તો આનો સદુપયોગ કરો. સદગુરુદેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન જેને આપ્યો વાણી તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અજ્ઞાન. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દીનત કાલે નિજ
અને સંતોષ તમારા પૂર્વના પ્રારબ્ધના યોગથી જે મળ્યું છે એ ઘણું છે. અને સત સ્વરૂપ આત્મા જ છે, આત્માનું સ્વરૂપ પરમાત્મા. આ પરમાત્મામાં જવાના લક્ષણો. આ ગુણો અહીં તો તમને આ સંસારમાં લૂંટવાની દી, લથડવાની દી. કારણ મૌન ને બળાઈ ને ઈર્ષ્યા ને ક્રોધ ને લોભ ને મોહ એ તો અહંકારનો વિસ્તાર છે. જગત રચવાનું સાધન છે. આ દેહની રચના ઉપસ્થિત કરવાનું સાધન અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને ક્રોધ ને લોભ ને મોહ ને મૌન ને બળાઈ ને મોટાઈ ને એ બધું છે એ સૃષ્ટિ રચવાનું સાધન છે. ત્યારે સૃષ્ટિ સમાવાનું સાધન પેલો એ સૃષ્ટિની સમાપ્તિ કરવાનો સાધન છે. સૃષ્ટિ ઉપસ્થિત કરતા આવડી છે આપણને, પણ વિસર્જન કરતા નથી આવડતું. એટલા આપણે બહુ સ્થિતિમાં ફરીએ છીએ. કારણ જેનો આત્મા જાગૃત થાય, મહિલો આત્મા જાગી જાય સ્ફાટિક મળી ગયો, એને વિસર્જન કરતા આવડે. આ જે પૂર્વનું ઉપાર્જિત કરેલું કામ છે એ સુકવતા આવડે. તમે મારા પાસે 5000 રૂપિયા માગો છો, મને આલી દેતા આવડે તો રામનામ, તો તમારે મારા પતિ જાય કે તારે મારે લેવા ના હોય કદી તમારા 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા તો હું લઈ લઉં, તો ખાતું પર મારી જાય કે. પણ જો તમે હાલવા આવવાનું હું લ્યું ને માગવા આવવાના હાલું ને તો પરિણામ કેવું આવે? તારે કૃપાળુ દેવતા એ પેલા મુનિ થવાના હતા, પણ જાગૃતિ આવી ત્યારે આ ખબર પડી છે. પૂર્વના પ્રારબ્ધના યોગવાળા જે આત્માઓ હતા, જે પૂર્વના ઋણાસમદવાળા આત્માઓ, એને ખ્યાલ આવ્યો છે કે જો આ હું નહીં કરું તો ફેર આગળ ગોટાળો આવે. પછી એ સંસારમાં રહીને આ સુકવણું કર્યું છે કે જેનું હાલવાનું તો એનું હાલ દીધું અને સ્વીકારવાનું તમે સ્વીકારી લીધું. 5000 દેવાત્રી હતું તો 5000 સૂકવી દીધા, અને પોસ લેવાના હતા તો પોસ લઈ લીધા, પણ ક્રમનું સુકવણું કર્યું. એટલી એ દશામાં રહ્યા છે. પણ હેમાં રહીને સુકવણું કર્યું કે આત્મામાં રહી, ચેતન સ્વભાવમાં રહી, વિભાવમાં રહીને નહીં. વિભાવમાં રહીને સુકવણું કરે તો ફરી બંધનમાં આવે. પણ સ્વભાવમાં છે એટલે પેલો હું કીધું કે દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા અને સતતામાં સ્થિર રહીને, આત્મા દેવ સત સ્વરૂપ છે એમાં સ્થિર રહીને સુકવણું કર્યું છે. એટલે જૂનું ભોગવતો નવું નથી બંધાણું. આ કબીરની વાત આપણે કરીએ છીએ કે કબીર લો રહેવામાં કેવી જગ્યા છે કબીર રહેવાની, પણ જુઓ એ જગ્યા પર રહ્યા છીએ. પૂર્વનો અધૂરો મેલેલો યોગ છે, કર્મયોગ સુકવવાનો છે, જોઈને પછી સૂકવ્યું છે. ગાફિલતામાં નથી. જે પુરુષે સૂકવ્યું છે એ આપણે એમ ગણીએ કે અંધક્રિયા નથી. જોઈને આપણે જેમ રસ્તા જોઈને હેડીએ તો ખાડો ટેબો હોય તો આપણને અંતરાય ન થાય. એમ આત્માના સ્વભાવમાં અને આત્માના પછી બાહ્ય વર્તન કર્યું છે. આપણા જીવનમાં બધો કામ આપણે કર્યો, પણ આ કામ બધો કામ બધા અવતારોમાં કર્યો. આ સૃષ્ટિ રચવાની કાનનો આપણો આત્મા પરિભ્રમણમાં ફરે છે. એ સૃષ્ટિનો કાર્યો બધો અમેરિકા, વિલાસ, જર્મન, દેવલોક, ઇન્દ્રલોક, પાતાલોક, આ બધા કાર્યોનો ક્રમ બધા સમજ્યા, પણ એક ન સમજ્યા. હું ન સમજ્યા કે આપણ કુંશી ન સમજ્યા. એટલા આપણા ભવસ્થિતિમાં રખેલી છે. તો આ ગુરુનો મહિમા છે એમાં હું સમજવાનું છે કે તમે કોણ છો, તમે પોતે કોણ છો. આજે તમે પગલો ભર્યો, ઘેર થકી વિદાય થયા છો, પછી એના માટે નીકળ્યા છો. દૈહિક વ્યવહાર માટે આદમથી નીકળ્યા. જો આગલો શાસ્ત્રોનો પ્રમાણ છે, સંત મિલન કુ જાઈએ તદ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. આજે આપણું જે સમય મળ્યો જીવનમાં, જિંદગીમાં, એ કોઈ અનેરો સમય છે. શેમ અનેરો સમય છે કે આજે આપણને આત્મા ભગવાન હોભર્યા છે. આપણા આત્માના માટે આવ્યા છે. આપણો આત્મા છે અને પરમાત્મામાં જવું છે. આપણે જે ઘેરથી આવ્યા છે એ ઘરમાં જવું છે. એટલે આ માર્ગે આવો તો ખૂબ સાવધ રહો. આ જાજમ છે એ ખરેખર મોટાઈ વધારાઓ નથી કહેતો, પણ આ જાજમ છે એ દૈહિક ભાવ વિહરી જઈ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર
એનાથી જે બનેલી ચીજો છે એનાથી વિહરી જઈ ને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા અને એનું સ્વરૂપ પરમાત્મા આ કામ કરવા છે ખૂબ નિવૃત્તિ ધારણ કરો. આમાં જે કોઈ ભાવ આવી અને વિક્ષેપ કરે કે મલિનતા આવે એ ભાવને તમે દૂર કરો. જો મોટા માર્ગે જવું હોય તો આપણે એટલા યોગ અને લાયક જો નથી અમે શિવાબી હોય ન આવવા દેવાના. હો આમાં આવીએ બધા આવીને જો આવું તો બેસી જવાનું. આમાં વચમાં વિક્ષેપ થાય સારું નહીં. જે કોમ માટે આપણે આ છીએ એ કોમ જો લક્ષ્ય ચૂકી જઈએ તો મૂળ માર્ગમાં અંતરાય થાય અને આપણે જાણીએ કે ભક્તિ કરવા જતા પણ ફલફટ કોણ નીકળે. તમે ઘેર થા નીકળ્યા એમાં ખેરાડી ગામ જો સૂકી જાઓ તો તમે સિયા ગામમાં જઈને બેહો. તમારે જે જવાનું છે એ લક્ષ્ય સૂકી જાઓ ને પછી બસમાં બેઠા તો સહી જગ્યા પર તમે જઈને બેહો ફરો. પણ જુઓ ઘેરથી નીકળ્યા એ ખેરાડી નક્કી કરી અને પછી બસ પકડી તમે તો જુઓ જે સ્થળ ઉપર આવવું તું એ સ્થળ પર આવી જા. આ વ્યવહારિક વાત છે. એના હાથી હાથી આ પરમાર્થ નો લક્ષ્ય છે એ તમે દેહના માટે આપણે બધા ભેગા નથી થયા. દેહ ભાવ વિહરી અને ચૈતન્ય દેવ છે આપણો આત્મા અને પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરવા આપણા સ્વરૂપમાં જવાયા છીએ. જેમાંની આપણે ઉત્પન્ન થયા છીએ જેનાથી અત્યારે ટકી રહ્યા છીએ ને આ બધું મટી જાય તો આપણા સ્વરૂપે આપણું ઘર છે. ભગવાનમાં આપણે ઉત્પન્ન થયા છીએ. આ બધાનો અધિષ્ઠાન આ બધું છે તમે હુનાળે ન માનતા. એ ભગવાન ન હોય તો આ ધરતી ટકી રહી છે. તાર સૂર્યપ્રકાશ હશે, પવન ગતિ આલે છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, અનાજના કણ બને છે, દૂધ બને છે, પરમાનો દેહ બને છે. આ નેત્રોમાં દેખવાની તાકાત છે, જીવનમાં બોલવાની તાકાત છે. આપણે બધા અનાદિકાળના લૌકિક સંસ્કારો લઈ અને ભક્તિ માની બેઠા છીએ. એટલા પણ ભક્તિ પડતી નથી, ફળવાન નથી થઈ. ભક્તિ મનખાદેવના અવતારમાં આપણા હૃદયમાં જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, અખંડ દરિયો જેને જોવાથી સૃષ્ટિ એટલે પોકતી જ નથી. મન, ઇન્દ્રિય, કર્મ, શરીર ભાઈ ભાઈ કૃપાળદેવનું વાક્ય છે કે આત્મામાં સંસાર જ નથી. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. ત્યારે એવો જે મહાન દેવ, જે દેવાદિ દેવ, આત્મા દેવ સમો કોઈ દેવ નથી એવો ત્રિકાર પરમાત્મા અહોનિશ આપણા અંતરમાં રસ આ ભાવ વિસર્જન થયેલો છે. એ ભાવ જાગ્રત કરી અને એ ભાવમાં સ્થિર થવા માટે અમારે છે. એટલો નામ આત્માનો ધર્મ કહેવાય. પેલા બધા ધર્મો અનંત પ્રકારના હોય છે પણ પરધર્મો કહેવાય. પરધર્મ થી જ આપણે ભવ સ્થિતિમાં ભમીએ છીએ. 84 માં રખડવાનું કારણ મૂળ ધર્મ ભૂલ્યા અને પરધર્મને સ્વધર્મ માન્યો એટલે રખડતા થશે. પણ પળને પળ દોણો અને સ્વને સ્વ દોણો તો ખ્યાલ આવે. પરભાવથી મુકાઈ અને સ્વધર્મથી થયું છે. સ્વધર્મ એટલે શાસ્ત્રોનો પ્રમાણ સંભાળો કે મયુરધ્વજ રાજા અડધું અંગ વેરવાસ હતો, ધર્મ જન્મનો ડજો નથી. તાણે ધર્મરાજા આ પાંડવો ધર્મ જન્મ રહી અને પૂર્વક્રમ તો એ ખપાવે છે. દુર્યોધન એટલા પરિસહો દીધા પણ ધર્મ જન્મના ડગ્યા નથી. તાણે હરિશ્ચંદ્ર એના ધર્મ જન્મ હતા. સઘારસા એના ધર્મ જન્મ હતા. કબીરે જે સહન કર્યું છે એ આપણને ખ્યાલ નથી. પ્રીતમ, નિરોધ, આ કૃપાળદેવ ટૂંકી ઉંમરમાં 33 વર્ષની ઉંમરમાં બીજા મહાવીર અથવા તો રોમ હોઈ શકે છે. આશ્ચર્ય દશા કે આશ્ચર્ય દશા કે આશ્ચર્ય દશા કે આશ્ચર્ય દશા કે આશ્ચર્ય